વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। ભાજપ વિરોધી પ્લેકાર્ડ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો છે। આપ જુઓ, લઠ્ઠાકાંડનો આ મુદ્દો કેવી રીતે હવે કોંગ્રેસ પણ સરકારને ઘેરવા માટેના પ્રયત્નો કરી રહી છે તેના દ્રશ્યો છે, જ્યાં લઠ્ઠાકાંડના બેનરો સાથે અહીં વિરોધ કરવામાં આવી રહ્યા છે। તમે ખેલ મંત્રી, તમે ગૃહમંત્રી, આ પ્રકારના બેનરો સાથે અહીં હર્ષિત સંઘવીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ભરૂચ કોંગ્રેસનો આ વિરોધ। આ ખૂબ જ ખરાબ બનાવ બની ગયેલો છે। આ ખરાબ બનાવ ભારતીય જનતા પાર્ટીની સરકારની ધન સંગ્રહ હપ્તાખોર સરકારને લીધે આ બનાવ બનેલો છે। કોઈને દીકરો ગયો, કોઈનો હસબન્ડ ગયો, કોઈનો ભાઈ ગયો। આજે બહુ ખરાબ પરિસ્થિતિમાં પરિવારો છે। લટ્ટાકાંડ કેમ કરવામાં આવ્યો કે જે બુટલેગરો છે એ ભારતીય ધન સંગ્રહો કરે છે, ભારતીય જનતા પાર્ટીને ચંદા આપે છે। 2 મહિના પહેલા બોટાદમાં આ બનાવ બન્યો ત્યારે પણ સરકારે કહ્યું કે કડક અમલ થશે, એસપી, આઈજી, ડીઆઈજી, ડીજી સુધી ગુજરાતના તૂટી પડ્યા, અમલ થશે, આ કલાકની છૂટે। એટલે શું કરવા? 5 જ દિવસની વાત છે। આગનો બનાવ બને, સરકાર 5 દિવસ વાતો કરે। ફ્રૂટ પોઈઝનનો બનાવ બને, 5 દિવસ કડક અમલ। લઠ્ઠાકાંડનો બનાવ બન્યો, 5 દિવસ અમલ, પછી જૈસે થી। પાલનપુરના બાદરગઢ ગામનો કડક નિર્ણય સામે આવ્યો છે, જ્યાં ગ્રામ સભામાં પડીકા